બચત યોજનાના નામે રૂપિયા ઉઘરાવી પરત ન કરી લાખોની ઉચાપત કરનારાઓને ચોક બજાર પોલીસે ઝડપી પાડ્યા હતા। ચોક બજાર પોલીસ મથકમાં વેડ રોડ ખાતે રહેતા હર્ષદ રાઠોડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી અનિલ ભોજ અને તેના ભાઈ અરવિંદ ભોજના પિતા કાનજીભાઈ ભોજ દ્વારા અગાઉમાં ભાગ્યલક્ષ્મી બચત યોજના તથા લક્ષ્મી પૂજન બચત યોજના ચલાવાતી હતી। જો કે તેઓનું નિધન થતાં તેમના બંને પુત્રો અનિલ અને અરવિંદ નાઓએ તે યોજના ચાલુ રાખી લોક પાસેથી આશરે 39,64,000થી વધુ પડાવી લઈ તે રૂપિયાના આપી ઠગાઈ આચરી હતી। हाल तो चौक बजार पोलीसे રીડાવ અનિલ ભોજ અને તેના ભાઈ અરવિંદ ભોજની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગત તારીખના રોજ ફરિયાદી શ્રીઓની ફરિયાદ મુજબ સૌપ્રથમ પ્રાથમિક અરજીની તપાસ કરતા ગુનાની મંજૂરી એસઓપી મુજબ આવતા ગત તારીખ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 406, 420 અને જીપીઆઈડીની કલમ મુજબ गुनो रजिस्टर કરવામાં આવે છે, જેમાં અનિલભાઈ ભોજ અને અરવિંદભાઈ ભોજની ધોરણસર અટક કરવામાં આવે છે। ગુનાની વિગતો જોતા 2013માં અનિલભાઈના પિતા કાનજીભાઈ ભોજનાઓએ 2013માં લક્ષ્મી બચત યોજના તેમજ લક્ષ્મી પૂજન બચત યોજના દ્વારા જુદા જુદા લોકો પાસેથી માસિક પૈસાની હપ્તો દ્વારા ઉઘરાણી કરવામાં આવેલ। એ જે પૈસાઓમાં એકઠા થઈ સમયાંતરે પાછા પણ 2017માં આ જે કાનજીભાઈ ભોજ છે એક્સપાયર થઈ જતા તેના બંને પુત્રો અરવિંદભાઈ અને અનિલભાઈએ લોકો પાસેથી બચતના યોજનાના પૈસાના કલેક્શનનું ચાલુ રાખેલ। ત્યારબાદ 2019 બાદ આ જે પાકતી મુદતે જે રૂપિયા આપવાના હોય તેમાં અરવિંદભાઈ અને અનિલભાઈએ હાથ ઊંચા કરી દીધેલા, જેથી અરજદારોને અસંતોષ થતાં સૌપ્રથમ કતારગામ પોલીસ સ્ટેશનમાં પ્રાથમિક અરજી આપેલી। ત્યારબાદ એ વિસ્તાર ચોક બજારમાં ટ્રાન્સફર થતાં એસઓપી મુજબ તપાસ કરતાં મહેરબાન સીપી સાહેબનાઓની સૂચનાથી ગુનો દાખલ કરવામાં આવે છે અને આરોપીને અટક કરીને આગળની તજવીજ ચાલુ છે।